હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર બાકીની સ્ટોરી કમ્પ્લીટ કરીએ. મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન્સ? હું એક વધુ ક્વેશ્ચન્સ પૂછું? દેવાંગી: શ્યોર ડિયર. ચોક્કસ ડિયર. શુભાંગી: વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નાઝમીન's હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ આઈ સો મેની નેસ્ટ ઓફ વેવર બર્ડ્સ ઓન બબલ ટ્રીઝ. સો બ્યુટીફુલ. હાઉ ડુ દે બિલ્ડ ધેર નેસ્ટ? શુભાંગી કહે છે, હું પોલોના જંગલમાં મારી બહેનપણી નાઝમીનના ઘરે ગઈ હતી ત્યારે મેં બાવળના વૃક્ષ ઉપર ઘણા બધા સુગરીના માળા જોયા હતા. કેટલા સુંદર હતા. તેઓ કેવી રીતે માળા બાંધતા હશે? દેવાંગી: લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. ઇટ ઇઝ અ વેવર બર્ડ. ધ બર્ડ ઇઝ અ નાઉન એઝ અ સુગરી in Gujarati, meaning one who builds beautiful house. Almighty has gifted us different skills, and the weaver bird is gifted with the skill of weaving its nests. Weaver birds prefer long thread like grass leaves to build their nests. દેવાંગી કહે છે કે આ પુસ્તકમાં આ ચિત્ર જો આ સુગરીનું છે. ગુજરાતીમાં તેને સુગરી તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે જે સુંદર ઘર બાંધે તેને કહેવાય સુગરી. ઈશ્વરે આપણને વિવિધ જુદી જુદી આવડતો એટલે કે સ્કિલ આપી છે. સુગરીને પણ માળા બાંધવાનું એક ગિફ્ટ આપી છે, એક કૌશલ્ય આપ્યું છે. અને ભેટની અંદર માળા બાંધવા માટે સુગરી લાંબા દોરા જેવા ઘાસના તાંતડાઓ જે છે એને પસંદ કરે છે. શુભાંગી: દીદી, who builds a nest, the male bird or the female bird? હા, શુભાંગી કહે છે, દીદી પણ માળો કોણ બાંધે? મેલ બાંધે કે ફિમેલ બાંધે? એટલે પુરુષ બાંધે કે સ્ત્રી બાંધે? દેવાંગી: મેલ weaver bird build nests. It is take nearly 80 days to complete the next building. When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepts the next, both of them finished the next. If she doesn't, the next is abandoned. હવે દેવાંગી કહે છે કે મેલ જ બાંધે માળો તો, પરંતુ એને 18 દિવસ લાગે એને બાંધતા. અને પછી જ્યારે મહત્ત્વની બાબત શું છે એનામાં કે અડધો માળો બંધાઈ છે ને પછી જે પુરુષ હોય ને એ સોંગ વગાડીને એટલે ગીત ગાઈને ફિમેલને છે ને એટ્રેક્ટ કરે, એટલે એને આકર્ષે પોતા તરફ. અને જે ફિમેલ જે છે એને માળો જો ગમે અથવા તો એ માળાને સ્વીકાર કરે તો બે જણા ભેગા થઈને પછી જે અડધો હોય માળો એને પૂરો કરે. પરંતુ જો એ સ્વીકાર ન કરે અથવા તો એને માળો ન ગમે તો એ માળો અને માળાની અંદર ના આવે તો આ જે મેલ જે માળો બાંધ્યો હોય એ પણ એ માળાને છોડી દે. એટલે આવી રીતે માળાનો ત્યાગ કરી નાખે. એબડન મીન્સ કે છોડી દેવું. શુભાંગી: then it must be very difficult for the male to build more than one nest. શુભાંગી કહે છે તો આ બહુ જ મુશ્કેલભર્યું કામ છે માલ માટે, પુરુષ માટે. એક કરતાં વધારે માળા બાંધવા પડે ને તો, કેમ કે એક બાંધે ને એને ન ગમ્યું તો બીજો પણ બાંધવો પડે ને, એટલે આ તો બહુ મુશ્કેલભર્યું કામ છે. દેવાંગી: યસ, એબ્સોલ્યુટલી રાઇટ. અ મેલ ઓફ્ટન મેક્સ મેની નેસ્ટ્સ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. દેવાંગી છે, હા એકદમ તારી વાત સાચી છે. માણસ જે છે એ જ્યારે સિઝન હોય એને માળા બાંધવાની ત્યારે ઘણા બધા માળાઓ આવી રીતે બાંધે છે. શુભાંગી: પુઅર બોય, આઈ રિમેમ્બર દીદી, આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ્સ ઓલ્સો. શુભાંગી કહે છે, બિચારો છોકરો, મને યાદ છે દીદી, મેં ઘણા બધા અધૂરા માળાઓ પણ જોયા છે. દેવાંગી: શુભાંગી: ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ બટ દે ઓલ્સો હેલ્પ અસ ઇન મેની વેઝ. યુ નો ધ વલ્ચર. Generally, people do not like vultures as they eat crackers or dead animals, but they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. Observe its beak in the picture. It is designed to tear the flesh from dead bodies. દેવાંગી કહે છે, શુભાંગી પિક્ચરમાં પરંતુ પક્ષીઓ જે છે એ આપણા મિત્રો છે. તેઓ આપણે છે એ એક રીતે નહીં પણ ઘણી રીતે મદદ કરે છે. તું ગીતને જાણસ ને, સામાન્ય લોકો ગીતને પસંદ નથી કરતા કારણ કે તે મૃત પ્રાણીઓને ખાય છે અને
તેમને ઇંગ્લિશની અંદર સ્કેવેન્જર્સ એટલે સફાઈ કરતા પક્ષીઓ પણ કહેવામાં આવે છે, કારણ કે સડેલા તેઓ મરદાઓ ખાય છે અને જે સડેલી ગયેલું જે પણ પ્રાણી હોય ને એને ખાઈ જાય. આપણી આસપાસ જે આ વિસ્તારો છે એને આ રીતે સાફ પણ કરી નાખે છે. આ ચિત્રમાં તેની ચાંચ ધ્યાનથી જો, એ મરદાઓ જાણે માંસ ચીરવાની હોય ને એના જેવી એની જે ચાંચ છે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કુદરત દ્વારા, ભગવાન દ્વારા, કે એવી છે તલવાર જેવી એની ચાંચ હોય છે કે જેના દ્વારા એ કોઈપણ પ્રાણી કે પક્ષી જે મરી ગયું હોય એને એનું જે શરીર છે એ આરામથી ચીરી નાખે એવી એની ચીરી શકે એવી તલવાર જેવી એની ચાંચ હોય છે. શુભાંગી યસ, ધ કર્વ ઓફ ધ બીક ઇઝ અ વેરી શાર્પ. Didi, I have not seen any vultures soaring in the sky for last so many months. What is the reason? શુભાંગી કહે છે હા, એની ચાંચ જે છે એ વધારે પડતી થોડીક આમ વળેલી, કર્વ એટલે મીન્સ કોતરેલી, અને શાર્પ એટલે તીક્ષ્ણ. મેં તમને કીધું ને તલવાર જેવી, એવી તીવ્ર છે એટલે ધારદાર એમ. તીવ્રનો અર્થ થાય ધારદાર. તો દીદી કે મેં ઘણા સમયથી, લાંબા સમયથી, ઘણા મહિનાઓથી મેં આકાશમાં ક્યાંય ગીધ ઉડતા નથી જોયા. એનું કંઈ શું કારણ હોઈ શકે અથવા શું કારણ છે એનું? દેવાંગી એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર sick cattle. When that cattle dies, vulture eats its body. Diclofenac is very harmful for the vultures. After eating such flesh, it slowly dies within a few days. Nearly 97% of vulture population is lost. દેવાંગી કહે છે કે આજકાલ લોકો માંદા પડેલા પ્રાણીઓને સાજા કરવા માટે દવાનો ઉપયોગ કરે છે. જ્યારે એ પ્રાણી મરી જાય છે ત્યારે ગીધ તેને ખાય છે. અને ડાયકોફ્લેન્સ નામનું જે કેમિકલ હોય છે અથવા તો જે રસાયણ હોય છે એ ગીધ માટે બહુ હાનિકારક, નુકસાન કરતા હોય છે. આવું માંસ ખાધા પછી એ થોડા દિવસમાં ગીધ છે મરી જાય છે. અને લગભગ આવી રીતે 97% જે ગીધની વસ્તી જે છે એ આના કારણે નાશ પામી છે. શુભાંગી it simply means that we, the human beings, are very selfish. We do not care for other living beings on the earth. Why are not doing anything to save the birds? How can we help the birds? શુભાંગી કહે છે તેનો અર્થ એમ થાય છે કે આપણે માનવજાત છે એ ખૂબ જ સ્વાર્થી છીએ. પૃથ્વી પર બીજા જે જીવો જીવે છે એની આપણે કોઈ દિવસ પરવા જ નથી કરતા. પક્ષીઓને બચાવવા માટે આપણે કંઈ કરતા જ નથી. આપણે પક્ષીઓને બચાવવા માટે અથવા તો પક્ષીઓની આપણે મદદ કરવી જોઈએ. આપણે કેવી રીતે એની મદદ કરી શકીએ? દેવાંગી યુ કેન ઓફર ગ્રેન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. નાઉઅડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરો, રાઇટ? વેર હેવ ધે ગોન? દેવાંગી કહે છે તે અમે પક્ષીઓને દાણા અને પાણી આપી શકો છો. આજકાલ આપણે બહુ ઓછી ચકલીઓ જોઈ છીએ, નહીં કે? સાચું નહીં કે? ત્યાં ક્યાં ગઈ બધી ચકલીઓ જે છે એ ક્યાં ગઈ? શુભાંગી they have perhaps gone to their mama's home for vacation. શુભાંગી કહે છે હા, પણ કદાચ તેઓ રજામાં મામાના ઘરે ગઈ હશે. જો અહીંયા મજાક કરતી હોય એવું લાગે છે કે ચકલી બધી ક્યાં ગઈ? તો મામાના ઘરે ગઈ. દેવાંગી વોટ અબાઉટ ધ અધર ડેઝ? તો દેવાંગી પણ પૂછે છે તો પછી બાકીના દિવસોમાં શું હોય કે કાયમ માટે ચકલીઓ તો ઓછી થઈ ગઈ છે કે માની લે થોડા દિવસ હોય કે મામાના ઘરે ફરવા ગઈ હોય પણ ફરીને આવે તો ખરી ને. બાકીના દિવસોમાં કે શું હોય કે એનું? શુભાંગી આઈ ડોન્ટ નો, વિલ યુ પ્લીઝ એક્સપ્લેન? શુભાંગી હવે કહે છે કે ના, મને નથી ખબર કે તમે પ્લીઝ મને સમજાવો કે આ વિશે. દેવાંગી they have left us because we have destroyed their homes. દેવાંગી કહે છે તેઓ આપણને છોડીને ચાલી ગઈ છે કારણ કે આપણે એના ઘર જે છે એ ડિસ્ટ્રોય, નાશ કર્યા છે. શુભાંગી હાઉ? આઈ હેવન્ટ ડન ધેટ મિસશીપ. શુભાંગી કેવી રીતે? મેં આ કાર્ય નથી કર્યું, મેં આવું ખરાબ કામ કર્યું નથી, મેં એના માળો જે છે એને તોડ્યો નથી અથવા તો મેં એવું કાંઈ કામ નથી કર્યું. દેવાંગી નો સ્વીટહાર્ટ, એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન્ડ અવર હોમ્સ in such a way that the birds cannot enter the house. We do not allow them to nest in our premises. They feel safe living with us. That's why we call them the house sparrow.
હવે દેવાંગી કહે છે ના ના સ્વીટહાર્ટ તે નથી કર્યું. એકચ્યુઅલી કે આપણે આપણા ઘર જે છે એવી રીતે એનું બાંધકામ કરીએ છીએ કે જેથી કરીને પક્ષીઓ જે છે આપણા ઘરમાં આવી નથી શકતા. અને આપણી જે પ્રોપર્ટી છે પેરમાઇઝીસ એટલે આપણી જે સંપત્તિ અથવા તો આપણી જે પ્રોપર્ટી આપણું જે ઘર જે છે એમાં આપણે એના માળા બાંધવાનું આપણે એના એલાઉ પરમિશન નથી આપતા. જો આપણે જ્યાં ત્યાં માળા બાંધીએ અથવા તો એનો કચરો ફગાવે અથવા ઈંડા ફગાવે અથવા સ્મેલ આવે એની તો આપણે બધાને ગમે નહીં. એટલે આપણે શું કરીએ કે આપણા ઘરમાં એવી કોઈ જગ્યા જ ન રાખીએ કે જ્યાં ચકલી માળો બાંધે. અને ઘણા એવા હોય કે ચકલી માળો બાંધે ને તો એને લઈને ફેંકી દે. એટલે આપણે નથી હોતા એવા પણ આપણામાંથી ઘણા એવા હોય પણ છે. તો દેવાંગી આવી રીતે સમજાવે છે કે આપણા આવું કરવાના કારણે ચકલીઓ આપણે બધી છોડીને ચાલી ગઈ છે. તે લોકો આપણી વચ્ચે રહે જો ચકલીઓ આપણી વચ્ચે રહે ને તો એ પોતાને જાતને સલામત અનુભવે છે. એના કારણે જ આપણે એને હાઉસ પેરો એટલે કે ઘરની ચકલીઓ બોલાવીએ છીએ. શુભાંગી વેલ આઈ વોન્ટ ધેમ બેક એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી. શુભાંગી કહે છે સારું તો હું એને પાછી લઈ આવીશ અને મને ચોક્કસ છો કે મારા મિત્રો પણ મને આમાં મદદ કરશે. દેવાંગી ઓકે યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ boxes. Do not feed birds ગાંઠિયાસ as it is very harmful to their stomach. Put some grains like rice, millet, etc. and water in a dish. They will surely come to play with you. Then you and your friends can sing a song. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં. દેવાંગી કહે છે કે સારું તો હવે તું અને તારા મિત્રો બધા ભેગા થઈ અને કાર્ડબોર્ડ જે પુઠ્ઠાઓ આવે એના બોક્સીસમાંથી એના ચકલીના માળા બનાવો, એની તૈયારી કરો અને એને ગાંઠિયા ન ખવડાવતા. એ એના પેટ માટે બહુ જ નુકસાનકારક છે અને એને બીજા દાણા ખવડાવો જોઈએ જેમ કે ચોખા, બાજરી વગેરે જેવા દાણા આપવાના અને ડીશમાં છે પાણી મૂકવાનું. તો એ ચોક્કસ તમારી સાથે રમવા આવશે અને પછી તું ને તારા મિત્રો ગાજો ચક્કી બેન આવો ને મારી સાથે રમવા આવશો કે નહીં. તમને યાદ હોય તો તમે પણ નાના હતા ત્યારે આવું કંઈક ગાતા હતા અથવા તો વાર્તાઓમાં પણ આવું ગીત સાંભળ્યું હશે. શુભાંગી વન મોર ક્વેશ્ચન્સ દીદી. શુભાંગી કે હજુ એક ક્વેશ્ચન પૂછું એટલે હજી એક પ્રશ્ન પૂછું દીદી. દેવાંગી ઓ શ્યોર. દેવાંગી કે હા ચોક્કસ. શુભાંગી પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. પ્લીઝ મને જે સ્થળાંતર કરતા પક્ષીઓ હોય એના વિશે થોડું જણાવશો. Devangi well Subbu, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. Birds like pelicans, cairns, various ducks and rosy pastel travel thousands of kilometers to fly to India. દેવાંગી કહે છે સારું શુભુ, દર વર્ષે હજારો પક્ષીઓ જે છે એ આપણા મહેમાન બનીને યુરોપથી આવે છે. જેમ કે સાઇબેરિયા અને બીજી બધી ઠંડી દેશોમાંથી પક્ષીઓ જે છે જેમ કે નામ દીધા છે પેલિકેન, ક્રેન્સ, વેરિયસ ડક્સ એટલે જુદા જુદા જે બગલાઓ અને રોઝી પેસ્ટ્રોર્સ બધા ટ્રાવેલ એટલે મુસાફરી કરીને ઘણી બધા કિલોમીટરની મુસાફરી કરીને ભારત આવે છે. શુભાંગી રોઝી પેસ્ટર ધીસ નેમ સાઉન્ડ ઇઝ અ સ્વીટ. વોટ ઇઝ ધેટ. શુભાંગી કે છે રોઝી પાસ્ટર આ નામ સાંભળવામાં કેટલું મીઠું છે અને તે શું છે. દેવાંગી ઇટ ઇઝ અ બર્ડ લાઇક અવર મેના. રોઝી પાસ્ટોર ઇઝ અ વૈયા in Gujarati. Its color is a dull brown and pink. રોઝી પોસ્ટર જે છે એ આપણા મેના હોય ને, આપણી પોપટને મેના વિશે સાંભળ્યું છે ને, એમાં મેના જેવું જ એક પક્ષી છે. ગુજરાતીમાં રોઝી પોસ્ટર છે એને વૈયા કહે છે અને તેનો રંગ આછો ગુલાબી અને આછો બદામી હોય છે. શુભાંગી ઇટ ઇઝ the someone I see during winter flying in the flock. શુભાંગી કે છે તે એ જ પક્ષી છે ને જેને શિયાળામાં હું ટોળામાં ઉડતા જોઉં છું. દેવાંગી ગુડ ઓબ્ઝર્વેશન. ધીસ બર્ડ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન June-July ફ્રોમ યુરોપ એન્ડ રિટર્ન ઇન March-April. દેવાંગી કે છે તારું સારું નિરીક્ષણ છે. આ પક્ષી જૂન-જુલાઈમાં યુરોપથી ભારત આવે છે અને માર્ચ-એપ્રિલમાં તે પાછો યુરોપ જાય છે. શુભાંગી How do they travel without any map?
હવે શુભાંગી કહે છે કોઈ નકશા વિના કેવી રીતે પ્રવાસ કરી શકે, કેવી રીતે મુસાફરી કરી શકે. દેવાંગી they take help of the sun to find their way. While they come their travel in the early morning and during return migration they fly in the evening. હવે દેવાંગી કહે છે તેઓ સૂર્યની મદદથી પોતાનો રસ્તો શોધી લે છે. તેઓ આવે છે ત્યારે વહેલી સવારે પ્રવાસ કરે છે અને જ્યારે તે પાછા વળે છે ત્યારે તે લોકો સાંજે ઉડે છે. શુભાંગી ડુ ધે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન. શુભાંગી કહે છે શું આ બધા પક્ષીઓ જે સ્થળાંતરિત પક્ષીઓ છે બધા એક સરખી જ ઉડીને પ્રવાસ કરે છે, એટલે મીન્સ બધાની રીતો એક સરખી હોય છે, સેમ પેટર્ન હોય છે બધાની. દેવાંગી ઓફકોર્સ નોટ. Migratory birds fly in different patterns. Birds like cranes, ducks and geese fly in formation of V shape. Certain ducks, warblers and flycatchers travel in groups. દેવાંગી કહે છે ઓફકોર્સ નોટ, એટલે કે ના એવું નથી હોતું, બિલકુલ એવું નથી હોતું. પ્રવાસી પક્ષીઓ છે જુદો જુદો પ્રવાસ કરે છે અને જુદી જુદી પેટર્નનો ઉપયોગ કરે છે. સારસ, બતક અને હંસ જેવા પક્ષી જે છે એ વી આકારની પેટર્ન ગોઠવે છે. એ તમે જો પક્ષીઓ ખબર છે, તમે આકાશમાં જોતા હશો તો ઘણીવાર આલ્ફાબેટના લેટર બનાવે, વી બનાવે, એ બનાવે, બી બનાવે, પણ તમે પોતાના મિત્રો સાથે શેર કરતા હોવ છો તો બસ અહીંયા પણ એવું જ કહે છે કે જુદી જુદી પેટર્નનો ઉપયોગ કરે છે. એમાં બતક, સારસ અને હંસ જેવા પક્ષીઓ જે છે એ કેવી પેટર્ન બનાવે છે? વી પેટર્ન બનાવે છે. અને જ્યારે બીજા અમુક બતકો અને વોર્બલ અને મક્ખીમાર જેવા પક્ષીઓ જે છે એ બધા ઝુંડમાં એટલે સમૂહમાં ઉડે છે. શુભાંગી ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. શુભાંગી આ બધું સાંભળીને કહે છે હે ભગવાન, આ બધું મને કેવી રીતે યાદ રહેશે આ બધી માહિતી. દેવાંગી દેટ્સ ઇઝી. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ while birding. First, see the color of the bird. Observe its size. Notice the shape and length of the bill and tail. Fourth, place of sights like a perched on a tree or wire, in water body, open ground, grassland or sky. Apart from these tips, you can give your close friend's name to that bird whose nature or any characteristics matches with the friend. દેવાંગી કહે છે ખૂબ સહેલું છે. પક્ષીઓને ઓળખવા માટે અમુક મુદ્દા જે છે, અમુક પોઈન્ટ છે ધ્યાનમાં રાખજે. પહેલું શું જોજે? પક્ષીનો રંગ જોજે. બીજું એના કદ કેટલું છે એનું નિરીક્ષણ કરજે. ત્રીજું એની ચાંચ અને પૂંછડીનો આકાર અને લંબાઈ જોજે. ચોથું દેખાય તો તે સ્થળ કયા છે, જેમ કે ઝાડ છે, તાર ઉપર બેઠું છે, પાણીમાં છે, ખુલ્લામાં છે, ઘાસમાં છે કે આકાશમાં છે. આ મુદ્દા ઉપરથી જે પણ પક્ષીનો સ્વભાવ તારા ફ્રેન્ડના લક્ષણ અથવા કોઈ સ્વભાવ જે છે એની સાથે મળતો આવતો હોય તે મિત્રનું નામ એ પક્ષીને આપી દેજે, એટલે તને યાદ રહી જશે. જો કેટલી ઇઝી ટ્રીક બતાવી. જો ઘણા મિત્રો એવા હોય કે જેને કૂદવું ને હસવું ને તળાવ ને એવું બધું બહુ ગમતું હોય, એને તળાવ વધારે ગમતું હોય, કોઈકને ઘાસ ઉપર વધારે ગાર્ડનમાં ગમતું હોય, તો આવી રીતે ક્યાંય પણ કોઈ પણ ફ્રેન્ડ જે છે એને જે વસ્તુ ગમતી હોય ને પક્ષી સાથે મેચ થતી હોય એનું નામ એ પક્ષીને આપી દેવાનું, એટલે એ યાદ રહી જાય. હવે શુભાંગી That's true. Thank you દીદી for introducing me to the colorful world of birds. શુભાંગી કહે છે હા એ તો સાચી વાત છે. પછી કહે છે આભાર દીદી મને આવા મસ્ત કલરફુલ પક્ષીઓની દુનિયાનો પરિચય આપવા માટે અથવા પરિચય કરાવવા માટે. દેવાંગી યસ માય બ્રેન્ડ ફેવર બર્ડ. હવે જો દેવાંગી કહે છે હા મારા બ્રેન ફીવર એટલે કે મગજના ધાવ પક્ષી મિત્રા. વોટ ઇઝ ધેટ? મિત્રા કહે છે આ વળી શું છે અથવા તો તે વળી શું છે? દેવાંગી શુભાંગી અ બર્ડ લાઈક અ શુભાંગી. શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. સોરી દેવાંગી જ છે પણ આમ અહીંયા બાય મિસ્ટેક શુભાંગી લખાયું છે. હવે દેવાંગી કહે છે શુભાંગી જેવું જ એક પક્ષી છે, શુભુ તે પક્ષી વિશે માહિતી મેળવ. હવે જો કોઈ પક્ષી આવ્યું છે અને મિત્રાએ પક્ષીને જુએ છે તો દેવાંગી આ બધું ચર્ચા સાંભળતી હોય છે, એટલે કહે છે કે આ વળી કયું પક્ષી છે? તો દેવાંગી કહે છે આ પક્ષી તો શુભાંગી જેવું જ છે, શુભાંગી જો અને એના વિશેની માહિતી મેળવ. મિત્રા રિમેમ્બર શુભુ, we need birds on the earth as they eat up nests harmful to our crops. They are also helpful in spreading of seeds. They entertain
us with their sweet calls. Take care of birds. They are the true indicators of a healthy environment. હવે મિત્ર આપણે એને કહે છે કે શુભો યાદ રાખજે, પૃથ્વી પર આપણે પક્ષીઓની ખૂબ જરૂર છે, કારણ કે પાકને નુકસાન પહોંચાડતા એવા જેવા જંતુ હોય એને પણ પક્ષી ખાઈ જાય છે, બીજ ફેલાવવામાં પણ મદદરૂપ થાય છે, તેના મીઠા કલવરથી આપણે પણ મનોરંજન થાય છે, અને પક્ષીને સંભાળ લેવાની છે, અને તે સ્વચ્છ વાતાવરણ જે છે એના પણ સાચા એવા સૂચક છે. જો પક્ષીઓ આપણી આસપાસ રહે ને તો પર્યાવરણ પણ ખૂબ જ શુદ્ધ રહે. એ કેવી રીતે રહે એ પણ આપણે દેવાંગીએ અહીંયા સમજાવ્યું કે એ જે મરી ગયા હોય પક્ષીને અમુક પક્ષીઓ ખાઈ જાય છે, જેમ કે ગીધ જેવા, અને બીજા પણ શિકારી પક્ષી હોય છે એ નાના નાના આવા જીવજંતુ હોય એને ખાય છે. તમને બધાને ખબર છે કે પોપટ પણ ખાય, મોર પણ ખાય, નાના જીવજંતુને એ લોકો ખાઈ જાય, જેથી કરીને આપણું પર્યાવરણ છે એ શુભ એટલે કે સારું રહે, ક્લીન રહે. શુભાંગી, થેન્ક યુ દીદી. શુભાંગી હવે આભાર માને છે દીદીનો, અને અહીંયા આપણું લેસન પૂરો થાય છે. સરસ મજાનો માહિતીભર્યો આપણે લેસન જોયો. હવે નેક્સ્ટ પિરિયડની અંદર આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરશું. તો આજે આટલું રાખીએ. થેન્ક યુ.